ઈ આપણો મોટો આશરો છે જગતમાં કોઈ આપણો આધાર નથી પિતાજી તમને આમ હોય કે કદાચ ભગવાન કૃષ્ણનો અવતાર છે બે ઘડી રોકાઈ જાય નહીં પિતાજી જેટલા જગતની માલિકો જેટલા નિયમ તમને લાગુ પડે એટલા નિયમ મને પણ લાગુ પડે છે મારે પણ જવાનો સમય થાય ત્યારે હસતા મુખે જવું પડે છે પિતાજી પણ કાળ કોઈને છોડે નહીં હરે રે પછી ભલે હોય ભગવાન હે બેટા રામદેવ આવ શા માટે બોલે પણ ભીલે તીર માર્યો હરે રે તેથી કૃષ્ણ હતા બળવાન હા પિતાજી જગતની માલિકો દુનિયાની માલિકો કદાચ કોઈને આપણે ઋણી રહી ગયા હોય તો એનું ઋણ ચૂકવવા માટે બીજો અવતાર ધારણ કરવો પડે છે રામ અવતારની માલિકો જદી વાલીને માર્યો તેથી વાલીએ રામને એટલું પૂછ્યું તો કહે રઘુવંશી આજ મારે તારે વેર નથી આજ હું તારી હારે યુદ્ધ નથી કરતો તો તે મને માર્યો શા માટે અને તેથી રેણી રહી ભગવાન રામચંદ્રને બીજો અવતાર ધારણ કરવો પડ્યો કૃષ્ણ અવતારની માલિકો એના હાથે એનું ઋણ ચૂકવવું પડ્યું માટે પિતાજી કોઈનું ઋણી ન રહેવાય આજ તમારા ઋણ માંથી પિતા છોડો અરે બેટા રામદેવ આવ શા માટે બોલે હે વારે વારે કરું છું પરણામ તમને જાજે જવાનો સમય તો હવે અમારો થઈ ગયો છે માટે જવાની રજા તમને ક્યારેય નહીં આપું આજે પોકણ ગઢની શેરી બેટા મને સુની રે લાગે સુના લાગે પોકણ ગઢના રાજ સુના લાગે પોકણ જગતના નિયમ છે એને આધીન બધું હાલવું પડે છે અરે બેટા રામદેવ આજ તમે વેજ છો આ પોકણગઢની શેરી મને સુની સુની લાગશે માટે જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું પિતાજી આ તો બધા જગતના નિયમ છે શા માટે ઓછું લગાડો છો મને હસતા મુખે રજા આપો આજ કર મે કૂટાડો પિતા મારો દીવાડો રે અરે બેટા રામદેવ આવ શા માટે બોલે અરે પિતાજી આજ હું સમાધિ લઈ આજ તમે રજા નથી આપતા બાપ મારે કેમ સમાધિ લેવી મને હસતા મુખે રજા આપો મારો સમાધિ લેવાનો સમય થઈ ગયો છે પિતાજી આજ કર મે કૂટાડો પિતા મારો દીવાડો રે તમને સલા રે પરણામ તમને જાજે રાજવાર કર મે કૂટાડો પિતા મારો દીવાડો રે અરે બેટા રામદેવ આવ શા માટે બોલે હું સમાધિ લઈશ તેથી મને એમ થાય છે મારા પિતાજી મને રાજી થઈ રજા ન આપી મને રજા આપો પિતાજી તેથી હું સૌતાપ સુધારું બાપુ आज भूल चूक थयो हो तो बेटा मन महापो कर
મારી ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજે. અરે પિતાજી આવું ન ભૂલો. જગતની માલિકોર આપણને ઉછીરીને મોટા કર્યા હોય ન હોય એ આપણને આપણી જેટલી ઈચ્છા હોય પૂરી કરવાની થાય એટલી મહેનત કરે. અને એવો તો કોણ દીકરો હોય જે પોતાના પિતાજી એના વાહકની માલિકોર હોય. પિતાજી આવું ન બોલો. હવે તમને છેલ્લા પરિણામ મારાથી નહીં રોકાવાય. મને હસતા મુખે રજા આપો પિતાજી. અરે મારા બાળ, જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. અરે પિતાજી તમારા આંગણાની માલિકોર મોટો થયો. કદાચ હું તમારો દીકરો કદાચ કોઈ દી કીધું અને મેં કર્યું ન હોય તો મારી ભૂલ મને માફ કરજો. આજ બોલો ચૂક થઈ હોય તો પિતા મન માફ કરજો. અરે બેટા રામદેવ, કોઈ ભૂલ ચૂક થઈ નથી. માટે આવું ન બોલ. શા માટે બોલે? અરે બેટા રામદેવ, જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. અરે હા પિતાજી, હવે કાલે ભાદરવા સુદ સમશે સભા ભરી પ્રજાજનોને સમજાવો. જો તમે હૈયે હિંમત હારી જશો તો મને કોણ રજા દેશે પિતાજી? હવે હું નહીં રોકાવ, મારે જવાનો સમય થયો છે. આજ યબોય આંધળો રે પિતા મુદને આપો. અરે બેટા રામદેવ, આવું શા માટે બોલે? હે રાવ મારે દેવો લોક નિર્માય પેલા રે પરનામ. યબોય આંધળો રે પિતા મુદને આપો. અરે બેટા રામદેવ, જવાનો સમય તો અમારો થઈ ગયો છે. જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. આજે યબય આંજળો રે બેટા નયા રે આપો. નો જાવ ગણીને દરબાર, નો જાવ હરીને દરબાર. યબય આંજળો રે બેટા નયા રે આપો. અરે નહીં પિતાજી આવું ન બોલો. મને હસતા મુખે રજા આપો. હે બેટા રામદેવ, જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. અરે લાઈ મારા પિતા અજમલજીએ જવાની રજા ના આપી તો માતા મિડમદરના રંગમહેલમાં જઈ અને રજા લઈ લઉં. પણ એવી તો કોણ જનતા હોય જે પોતાના દીકરાને જાકારો દઈ શકે છે? બેટા આજ હું રોકાવ અને તું જાય એવી કોણ જનતા હોય? પણ શું કરું, સમય આવે બધાને જવું પડે છે. તો લાઈ મારી માતાજીની રજા લઈ લઉં.